લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નાની નાની બાળાઓ દ્વારા રાસ રમાડતી 1280 જેટલી ભૂલકાઓને વિનામૂલ્યે રાસ રમાડતી એકમાત્ર બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબીનું આયોજન કરાયું હતું. ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલિયંબે ભૂલકા ગરબી દ્વારા 24 વર્ષોથી ભૂલકાઓ રાસ રમે છે, ત્યારે આજે પણ એક સાથે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 1280 જેટલી ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે. આ ભૂલકા ગરબીમાં દરરોજ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુની લાણી કરવામાં આવે છે, તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી સ્વરૂપે સ્ટાન્ડર્ડ વસ્તુઓ આપવામાં આવે છે, પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. દરરોજ રાત્રિના 9 થી રાત્રિના 11 વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે નવરાત્રિ મહોત્સવ ભવ્ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવે છે. છેલ્લા દિવસે લાણીમાં 33 જેટલી, જેમાં અખાદ્ય 15 અને ખાદ્ય 18 વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં ગિફ્ટ સેટ, ઘૂઘરા પૂરી મશીન, બ્લેન્કેટ, ફૂડ કન્ટેનર સેટ, સ્કૂલ બેગ, ફાઇબર ડીશ સેટ તેમજ ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી. ધોરાજીની બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત ભૂલકા ગરબી જય ગેલિયંબે નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે બજરંગ ગ્રુપ પ્રમુખ સીસી અંટાળા, હરિભાઈ અંટાળા, પપ્પુભાઈ, દિનેશભાઈ ટોપિયા, પ્રિન્સભાઈ, કિશોરભાઈ કપુપરા, સુરેશભાઈ વૈષ્ણવ, જનકભાઈ, મહેશભાઈ હિરપરા સહિત મહિલા કાર્યકર્તાઓ સાથે 200 જેટલા યુવાન કાર્યકરો જહેમત ઉઠાવી અને ધોરાજી પંથકમાં બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબીને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હર્ષિભાઈ આહિર, ઉપલેટા. સીસી અંટાળા, પ્રમુખ બજરંગ ગ્રુપ ખાડિયા. જય ગેલિયંબે ભૂલકા ગરબી અમારે 2025માં આ વર્ષે 24 વર્ષ પૂર્ણ કરે છે. આ ભૂલકા ગરબીમાં આ વખતે ભૂલકાઓની ખૂબ લાગણીથી 1280 સંખ્યા પૂગી હતી. અમારી ભૂલકા ગરબીમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર આ ગરબીની અંદર વિનામૂલ્યે પાસ આપી અને રમાડવામાં આવે છે. આ વખતે પણ દર વર્ષની જેમ મા ભગવતીની કૃપાથી દાતાઓ તરફથી ખૂબ અમને સાથ સહકાર મળેલ છે. તેમજ આ ગરબીની અંદર આ વર્ષે વરસાદ ખૂબ વિઘ્નરૂપ્યો છતાં પણ અમારા કાર્યકરોની અથાગ મહેનત અને નિસ્વાર્થ સેવાને કારણે આ ભૂલકા ગરબીના અમે આજે 24 વર્ષ પૂર્ણ કરીએ.